હલો મિત્રો, તો હવે આજે આપણે એક પર્યાવરણવિદ તરીકે આપણે આસામના માંજુલીમાં આવેલા એક પર્યાવરણવિદને જોવાનું છે, જે છે જાદવ મોલાઈ પેંગ, જેનો જન્મ 31 ઓક્ટોબર 1959ના રોજ માંજુલી આસામના મિચિંગ જનજાતિમાં થયો હતો. હવે આના માટે ખાસ એટલું જ યાદ રાખવાનું છે જાદવ મોલાઈ પેંગ વિશે કે જેઓએ આસામના બ્રહ્મપુત્ર નદીના જે બ્રહ્મપુત્ર નદી હતો તેના રેતાળવાળા વિસ્તારમાં દલદલીય જે વિસ્તારો ને એમાં પોતે એકલાએ 1360 હેક્ટર જમીનમાં એકલાએ આખો વન તૈયાર કર્યો હતો, અને આજે એ વન મોલાઈ પેંગ વન તરીકે પણ જાણીતો છે. અને જાદવ મોલાઈ પેંગને ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ માણસનું ફૂલ ખરેખર યોગદાન હતું, જેઓ પોતે એકલાએ આસામમાં બ્રહ્મપુત્ર નદી, યાદ રાખવાનું, આસામ બ્રહ્મપુત્ર નદી દલદલીય વિસ્તારમાં 1360 હેક્ટરમાં પોતા એકલાએ વન તૈયાર કર્યો હતો, જે આજે જાદવ મોલાઈ પેંગ વન તરીકે ઓળખવામાં આવે છે. અને તેને અત્યારે ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે બિરુદ આપવામાં આવેલું છે. આજના માટે આટલું. જય ભારત.